જય આદિવાસી, જય બિરસા મુંડા, જય ચૈતર વસાવા, જય અનંત પટેલ. 15મી નવેમ્બરના પ્રાતસ્મરણીય મહાપુરુષ, વીર પુરુષ, યુગ પુરુષ બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી માટે દેશના યશસ્વી, લોકપ્રિય, કરિશ્માતી પ્રધાનમંત્રી ડેડિયાપાડા આવી રહ્યા છે એ જન્મ જયંતિની ઉજવણી કરવા માટે. અને એ જ દિવસે 15મી નવેમ્બર યુવા હૃદય સમ્રાટ આદિવાસી અસ્મિતાના પ્રતીક્ષામાં ચૈતર વસાવા પણ ઝઘડિયા વિધાનસભાના નેત્રંગ તાલુકાના વિસ્તારમાં આ જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છે. નરેન્દ્રભાઈનો કોઈ વ્યક્તિગત વિરોધ નથી મને કે આ રાજ્યની જનતાને. નરેન્દ્રભાઈએ ગુજરાત છોડ્યું, પ્રધાનમંત્રીએ ગુજરાત છોડ્યું, ત્યારબાદ અમિતભાઈના ઈશારે અને અમિતભાઈ શાહ અને આનંદીબેનની યાદવા સ્થળીની વચ્ચે અહીં જે એક શાસનની ધુરા સંભાળનારા ભાજપના લોકો છે એનાથી લોકો નારાજ છે. નરેન્દ્ર મોદીનું નેતૃત્વ દૂરંદેશી છે, રાષ્ટ્રહિતમાં છે, ભારત માતાના મસ્તકને ઉન્નત કરનારું છે ને આમાં કોઈ શંકાનું સ્થાન કોઈ પણ એક બુદ્ધિજીવી, વિચારક, સંવેદનશીલ ગુજરાતીને આ ખબર જ હોય, એ આત્મસાત કરી શકતો હોય. પણ એમના ગયા બાદ અહીંયા જે માતીલા સાંઢ જેવા અને સતત પ્રજાહિતના નિર્ણય લેનારા જે નેતાઓ છે, વ્યક્તિગત સ્વાર્થમાં રાચનારા, જીવનારા, એમનો વિરોધ કરવો એ સ્વાભાવિક છે અને એમનો વિરોધ થવો સ્વાભાવિક છે. કેમ કે જે રીતે અન્યાયી રીતે એ લોકો શાસન પ્રણાલીને અહીંયા ચલાવી રહ્યા છે, કેમ કે એમનું કોઈ વિરાટ વ્યક્તિત્વ નથી નરેન્દ્રભાઈ જેવું. એટલે નરેન્દ્રભાઈ ડેડિયાપાડા આવે છે એનું તો ખુદ ચૈતરભાઈ પણ સ્વાગત કરે છે. ચૈતરભાઈ તો કહે છે કે અમારી માન્યતાઓ મુજબ, આદિવાસી માન્યતાઓ મુજબ જો એ પૂજાની સામગ્રી લઈ માતાજીના મંદિરમાં આવે તો હું ખુદ પણ એ કાર્યક્રમમાં હાજરી આપીશ અને અમે એમને આવકારીશું. આવું ખુદ ચૈતરભાઈ. કેમ કે ચૈતરભાઈ આક્રમક છે, જુઝારું છે, પણ સાથે સાથે વિવેકી પણ છે. એ આક્રમક છે, પોતાની વાતને લઈને લડવા માટે તત્પર છે, પણ અવિવેકી નથી ચૈતરભાઈ. એ વિવેકશીલ, સંવેદનશીલ માણસ છે, પરિપક્વ માણસ છે. એટલે એમને પરિપક્વ નેતા, પરિપક્વ આગેવાન જે રીતે નિવેદન આપે એ રીતે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું અને કહ્યું કે હું પણ જો અમારી પરંપરા મુજબ એ માતાજીની પૂજાની સામગ્રી લઈ અને મંદિરે પહોંચે તો ખુદ એમની આ યાત્રાને જોઈન કરીશ, એનો હિસ્સો બનીશ. બીજું એક પરિપક્વતા, પીઢતા, ધીરતા, ગંભીરતા આપણને આ વખતે ચૈતરભાઈના નિર્ણયમાં પણ જોવા મળે છે કે એમને આ વખતે ડેડિયાપાડા જવાનો પ્રયાસ ન કર્યો. બાકી આમ જોવા જાઓ તો ડેડિયાપાડા તો એમની કર્મભૂમિ, એમનું વિધાનસભા ક્ષેત્ર. પણ ચૈતરભાઈએ કહ્યું કે મારા લીધે બીજા અનેક આદિવાસી, આપણા વિસ્તારના ભાઈઓ હેરાન થાય ને જેલવાસ ને પોલીસ ને તંત્ર ને સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી લોકોને જેલમાં ધકેલી દેવામાં આવે ને નજરકેદ કરવામાં આવે ને ઘણી બધી વખત તો બળપ્રયોગ, હળદરમાં જે બળપ્રયોગ થયો એ પ્રકારનો ઘટનાક્રમ પણ બની શકે. એટલે ચૈતરભાઈ એક પરિપક્વ, પ્રજાવત્સલ, પ્રજાની ચિંતા કરનારા નેતાની જે સંવેદનાઓ હોય એટલી જ સંવેદના બતાવી અને ચૈતરભાઈએ કહ્યું કે ભાઈ હું ત્યાં નહીં જાઉં, ત્યાં ભલે પ્રધાનમંત્રી શ્રી મહાપુરુષ, પ્રાતસ્મરણીય યુગ પુરુષ બિરસા મુંડાની જન્મજયંતિની સુખરૂપ ઉજવણી કરે, હું નેત્રંગમાં આ ઉજવણી કરીશ. એટલે ખૂબ પરિપક્વ નિર્ણય છે. કેમ કે ખોટું ઘર્ષણ અને નિર્દોષ લોકો, ઘણી હળદરમાં તમે જોયું ને, નિર્દોષ લોકોને મારવામાં આવ્યો જે એમના ઘરમાં હતા. ઘણા બિચારા આખો દિવસ ખેતરમાં કામ કરી અને થાક ઉતરવા માટે ઘેરી નિંદ્રામાં સૂતા હતા, એમની ઉપર દંડાવાળી થઈ. ઘણી જગ્યાએ તો અશક્ત, વૃદ્ધ, આધાર વિનાની નિરાધાર મહિલાઓ ઉપર પણ બળપ્રયોગ થયો. એટલે આવી ઘટનાઓ ન બને એટલે ચૈતરભાઈએ આ પરિપક્વ નિર્ણય કર્યો છે. પણ મિત્રો, જે પ્રકારે ચૈતરભાઈ સતત લડી રહ્યા છે, જે પ્રકારે વ્યક્તિગત સુખોની આહુતિ આપી, વ્યક્તિગત જીવનની આહુતિ આપી, જળ જમીન જંગલ બચાવવા માટે જોખમ લઈ રહ્યા છે, અંબાજીથી ઉમરગાંવ જળ જમીન જંગલને બચાવવા માટે એમને પોતાના જાનની બાજી લગાવી દીધી છે. તો સમય છે આપણે આપણા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની. કેમ કે 15મી નવેમ્બરે જો આપણે ચૈતર વસાવાની પડખે નહીં ઊભા રહીએ, પ્રજા તરીકે, વિસ્તારના લોકો તરીકે, તો ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષના લોકો તો ઈચ્છે જ છે
કે ચૈત્ર વસાવાની રાજકીય કારકિર્દી ખતમ કરવામાં આવે. એ બિલકુલ એવું નથી ઈચ્છતા કે કોઈ પણ પ્રકારના કૌભાંડો હોય એની ઉપર કોઈ અવાજ ઉઠાવે. એ બિલકુલ નથી ઈચ્છતા કે જળ જમીન જંગલને બચાવવા માટે થઈ કોઈ સિંહ પુરુષ ઊભો થાય. મેં આજનું થંબનેલ તમે જુઓ, ચિત્તાકર્ષક, ચિત્તચોર, ચપળ, ચિત્તા જેવા, વાઘ જેવા, સિંહ જેવા આપણા ચૈત્ર વસાવા. એટલે ચૈત્રભાઈ જો પોતાના સર્વસ્વને ન્યોછાવર કરતા હોય આદિવાસી અસ્મિતા માટે, જળ જમીન જંગલની રક્ષા માટે, તો આપણા સૌની પણ ફરજ છે કે 15મી નવેમ્બરે એમના હાથ મજબૂત કરવામાં આવે. કેમ કે સરકારી એજન્સીઓ, ભાજપના નેતાઓ, સમગ્ર તંત્ર બધા જ ભેગા મળી અને એવો પ્રયાસ કરશે કે ખૂબ ઓછા લોકો નેત્રંગ જાય. અનેક પ્રકારના હથકંડા અપનાવવામાં આવશે. અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં તો તમને ખબર છે કે આશા વર્કરથી લઈ, શિક્ષકોથી લઈ, મતલબ જેટલી પણ સરકારી વિભાગના કર્મચારીઓ છે તેમજ એમના કાર્યકર્તાઓ છે, આ સિવાય બીજા આખાય ગુજરાતના કાર્યકર્તાઓ અને આખાય દેશમાંથી ત્યાં આદિવાસી મોટા મોટા નેતાઓ પહોંચવાના છે. એટલે આ પણ સૂચક છે કે એ લોકોએ ડેડિયાપાડા ઉપર પસંદગી ઉતારી. એટલે આ પણ સૂચક છે બિરસા મુંડાની જન્મજયંતિ. એટલે આ સફળતા છે, આ સૂચક સફળતા છે કે ચૈત્ર વસાવાએ શું વાવ્યું છે. ચૈત્ર વસાવાએ આગની ક્રાંતિ વાવી છે. ચૈત્ર વસાવાએ ક્રાંતિની એવી મશાલ જલાવી છે જેને સ્થાપિત હિત, અહંકારી, ભ્રષ્ટ લોકોના પાયા હલાવી નાખ્યા છે, એમની ઊંઘ ઉડાડી દીધી છે, એમનું જીવવું હરામ કરી નાખ્યું છે. એટલે સ્વયં પ્રધાનમંત્રીને આવવું પડે એવું ભગીરથ કાર્ય સતત આક્રમક બની લડી હિત માટે, અધિકાર માટે ચૈત્રભાઈએ કર્યું છે. તો 15મી નવેમ્બરે ચૈત્રભાઈની પડખે ઊભા રહેવાનો, કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો. કેમ કે આપણા સનાતન ધર્મમાં, આપણી પરંપરાઓમાં કૃતજ્ઞતાનું બહુ મહત્ત્વ છે, ગ્રેટિટ્યૂડ. એટલે કોઈ આપણા માટે કશુંક કરે તો આપણે હંમેશા એના માટે કશુંક કરીએ, ઋણ ઉતારીએ અને આપણે બિલકુલ ભૂલતા નથી. મહાપાતક ગણ્યું છે આપણે, મહાપાપ કે જેનું પ્રાયશ્ચિત ના હોય. આપણે કોઈ આપણા માટે કશુંક કરે ને એને ભૂલી જઈએ તો આ ઋણ ઉતારવાનો અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સમય છે. 15મી નવેમ્બરે ચૈત્રભાઈના સમર્થનમાં લોકો જાય ખૂબ શાંતિપૂર્ણ રીતે. બિલકુલ જુઓ, મેં શરૂઆતમાં જ કહ્યું કે આ દેશને પ્રધાનમંત્રીના સ્વરૂપમાં નરેન્દ્રભાઈ મળ્યા એ પણ આપણું સૌભાગ્ય છે. અમે કંઈ કોઈ એજન્ડા સાથે વાત નથી કરતા, છેલ બટાવું, અપરિપક્વ, એક જ દિશામાં. કેન્દ્રમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ નિશ્ચિત આદર્શ નેતૃત્વ છે, મજબૂત નેતૃત્વ છે, માં ભારતીના મસ્તકને ઉન્નત કરનારું નેતૃત્વ છે. એમાં કોઈ પણ એમના ગયા બાદ અહીંયા જે આ જે વેજા છે, આ વેજા છે એ જે રીતે અહીંયા બધાને પ્રતાડિત કરી રહી છે, અમલદાર શાહીને પણ ગેરમાર્ગે દોરીને પ્રજાના પ્રશ્નોથી દૂર કરી રહી છે, એ વેજાને ઠીક કરવા માટેની આપણી તો વાત છે. એના માટે આ બધા લડી રહ્યા છે. તો ચૈત્રભાઈને સમર્થન કરજો, કૃતજ્ઞતા વ્યક્ત કરતો. જળ જમીન જંગલ બચાવવા માટે 15મી નવેમ્બરે સમય કાઢીને પણ ચૈત્ર વસાવાની હિંમતને મજબૂત કરજો. ધન્યવાદ.